હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાનો એક ન્યૂ ફ્રેશ બ્લોગમાં. અને જોઈ લો, વાગી ગયા છે 11:30. 5-10 મિનિટની વાર છે. અને જો મસ્ત આપણે અને ફ્રેશ થઈ ગયા છીએ અને રેડી પણ થઈ ગયા છીએ. નાઇટ ડ્રેસ પાછો પહેરી લીધો છે એટલે બીજો, કેમ કે હું છે ને તમને લોકોને ખબર જ છે કે સાંજે જ ચેન્જ કરું, ત્યાં સુધી હું આવી રીતે જ હોય. અને જોઈ લો, આ મેં તમને પહેલાંના બ્લોગ્સમાં બતાવ્યા હતા કે એવા આપણે પ્લાન્ટ્સ ઓલા મગાવ્યા હતા ક્રેડ્સમાંથી. ને જોઈ લો કેવા મસ્ત મસ્ત થઈ ગઈ છે. જો આ વેલ છે ને મસ્ત એવા જોરદાર થઈ ગયા છે. આ પણ જુઓ કેટલું સરસ થઈ ગયું છે. આજે ને આમ ઊંચું નથી રહેતું, આમ નીચે પડી જાય છે. હવે આના માટે કાંઈક તો ઓપ્શન કરવો જોઈશે. અને જોઈ લો, આજે પેલું હાર્ટ શેપનું હતું ને એ કંઈક હવે આવું કંઈક થઈ ગયું છે. જોઈ લો, એટલે શું હતું ને શું થઈ ગયું ને કંઈ ખબર ન પડી એમાં. તો આવું બધું છે. અને જોઈ લો, ફૂલ વરસાદની સિઝન છે, પણ વરસાદનું એક ટીપું પણ ભરતું નથી જામનગરમાં અત્યારે. 2-3 દિવસથી તો કંઈ વરસાદ છે જ નહીં. એટલે આવું બધું ખાતું છે. ગરમી પણ છે થોડીક થોડીક. અને અત્યારે તો નથી, પણ સવારમાં તો તડકો પણ એવો હતો. ને ચાલો, જો આપણે સ્મિત માટે નાસ્તો રેડી કરી લીધો છે. હવે એની વેઇટ છે કે ક્યારે આવશે. જો તમને લોકોને બતાવી દઉં કે શું છે નાસ્તામાં. જોઈ લો, નાસ્તામાં પરોઠું રેડી છે, ગાંઠિયા છે અને ચા. જોઈ લો, અને ગરમા ગરમ હજી આપણે બનાવ્યો જ છે, હજી રાખ્યું જ છે. અને આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું એટલે હજી 2 મિનિટ પૂરી નથી થઈને અહીંયા પડ્યો છે. હવે જો સ્મિતની રાહ છે, કેમ કે એના પૂરતો જ નાસ્તો આપણે બનાવેલો છે. તો આજે છે મંગળવાર, એટલે આપણે કંઈ નાસ્તો કરવાનો નથી, એટલે સ્મિત માટે આપણે મસ્ત બનાવી લીધો છે. ઓકે, ચાલો તો હમણાં એ આવે એટલે એ નાસ્તો કરી લે, અને પછી હવે આપણે બધી રસોઈની ને બધી તૈયારી કરીએ, કેમ કે કામકાજ બધું પતી ગયું છે હવે. ઓકે, અને જોઈ લો અહીંયા કેવા મસ્ત કબૂતર છે. જો વહી ગયું. અને ડેઈલી બેઠા હોય ને. જોઈ લો, હું કહેતી હતી ને તમને કે તડકો કેવો તડકો આવી ગયો છે. જો તમને મારા ફેસ ઉપર એ તડકો દેખાતો હોય છે. એટલે હવે છે ને આવું રીતનો હાલત થઈ ગઈ છે, કેમ કે ભોરામ અત્યારે ફૂલ સિઝન હોવી જોઈએ વરસાદની, પણ વરસાદની જગ્યાએ અત્યારે તડકો છે ફૂલ. ઓકે, ચાલો તો હવે સ્મિત આવે એટલે પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. ભાઈ તો પહેરતા હોય તો પણ લ્યો. શું આપણે દરરોજ થોડું સારું ખવાય? પણ માણસો એમ કહે કે આ લોકો દરરોજ સારું જ ખાય છે, શાક રોટલા ખાતા નથી. કા ભૂખ લાગી હતી? મારે ઊંધો ભૂખ લાગે ને એટલે મને રોવું આવે. મને જાજી ભૂખ લાગે છે ને તો મને જાજી ભૂખ લાગે. જાજી બહુ ભૂખ લાગી ગઈ હોય ને તો પછી રોવું આવે. થોડું ખાતું હું જમો તમે? ભરેલું શાક, રોટલા, મરચું, અથાણું. ભાઈ ઉદા હે મને પણ બા ફરાળમાં કઈ ભાવે જ નહીં, એટલે તો આ બનાવી જ જો. વેફર વઘારેલી તો મને કાંઈ ન ભાવે. થઈ ગયા, પતી ગયા. હાલો તો આપણી વેફર થઈ ગઈ, ઉકળી ગઈ.
મસ્ત પડી ગઈ એકદમ. લ્યો વેફર વઘારે હે આટલી બધી મારે નહીં જોઈ કે એટલી તો જોઈ ને આટલી ન હે ઉભા રહ્યો કરી નાખો. હા હાલો દેખાવ જ ભાવે એવો દેખાવ છે. હવે તો માણસો કેટલા રોટલા કરે આમ જુવાર બાજરો મકાઈ પછી ઓલો હવે તો રાગીના બનાવે રોટલી રાગીની ના રાજગરો નહીં રાગી અલગ તો ખબર નહીં તો એ કોફી કલર ને ભાઈ રાજગરો આ તો કોફી કલર જ થાય હા એટલે લાઈટ કોફી કલર હા એની રોટલી બનાવે ફરાળી રોટલી બનાવે ઓલે શું કહેવાય સાબુદાણા ના ના એમાં તો અમુક વાર મિક્સ આવે પણ આ તો શું કહેવાય બટેટું ખમણે હા હા એ તો આવે જ અમે હમણાં એક રીલ્સ જોઈ હતી એમાં સાબુદાણા હોય ને એને પીસી નાખ્યા અને પછી એમાં બાફેલું બટેટું ખમણી નાખ્યું અને એની રોટલી બનાવી કેટલું મોરું મોરું એ તો પીઝા બનાવવા માંડ્યા ફરાળી પીઝા ઢોસા પીઝા ઢોકળા બધું બને હવે તો હાલો હાલો બે જવાલો જમવા મસ્ત. ચાલો તો ગાઈસ જો વાગી ગયા છે 4 અને જો મસ્ત એવા હેર વોશ કરી લીધા છે. તમને ખબર જ છે આગળ મેં બ્લોગમાં કીધું કે હું આવા ટાઈમે જ કરું છું. તો જો મસ્ત ડ્રાય પણ થઈ ગયા છે અને આપણે મસ્ત એવા રેડી પણ થઈ ગયા છીએ. અને જોઈ લો સ્મિત રેડી થઈ છે અને એને થોડુંક કામ છે ને તો એના માટે જાય છે ને મારે થોડુંક કામ છે તો હું મારા કામે જાઉં છું. આજે બે અલગ અલગ કામે જાય છે. બાકી તો મોસ્ટ ઓફ એવું જ હોય કે એક સાથે જ હોય પણ આજે થોડુંક કામ છે તો હવે બે અલગ અલગ જાય છે. ઓકે ચાલો તો હું લોકો જાય છે કહું છે ને સ્મિત રેડી સારું ચાલો તો મળીએ આપણે આગળ. ઓકે તડકો હશે અત્યારે કે શું ઓછો હશે ને સવારે તો હતો પણ હવે અત્યારે જોઈએ આપણે કેવો છે. ઓકે ચાલો મસાલા સેન્ડવીચ ચટણી સોસ ને છાસ બીજી આવી ગઈ. બા અંદાજા વહી ગયા પપ્પા જમીને વહી ગયા થઈ બા દાદાને ઓલા પરોઠા આલુ પરોઠા દાદા નો ખાય ને દાદા નો ખાય ને ઓલા વેજીટેબલ ને હા મિક્સ વેજ બધું નાખીને આપણે સૌથી પહેલો વ્લોગ ઈ બનાવ્યો હતો. ભજીયાનો કર્યો હતો દાદા ડુંગળીને ભજીયા ખાતા હતા ઈ કા આજે સેન્ડવીચ કા કાઢા છો ના ના નહીં ખટે બા ઓલી ખાટી છે એવી જ તમારે સારું હાલો જમી લઈ મસ્ત ગરમા ગરમ સેન્ડવીચ
ચાલો તો જો અમે લોકો જમી કરીને ફ્રી થઈ અને પહોંચી ગયા હતા મિસ્ટર DIYમાં અને જો અહીંયા છે ને કંઈક તો પ્રોબ્લેમ હતો સીડીમાં ચાલુ બંધ થતી હતી તો અમે લોકો બધા એ જોતા હતા કે કઈ રીતનું છે. ચાલો તો જઈએ અંદર. કયું લેવું? હા એ કેવું મસ્ત છે એ જોરદાર સ્ટ્રોબેરી નું આપણે વાંધી મહાબલેશ્વર થી લઈ બનાવજે સ્ટ્રોબેરી ક્રશ અને પછી મને બોલાવજે એવું કઈક કરતું રે ભાઈ. ગ્રીન ચટણી બનાવજે. ના એમાં ચટણી ન હાલે, બીજું કઈક સ્નેક્સ. હા એ ચટણી માટે બરાબર છે. વાહ મારા માટે આ વાહ વાહ વાહ. હું આ લઉં છું, હું આમાં સલાડ બનાવીને ખાઈશ ને તો ટેસ્ટ સારો. વાહ મ્યાઉ એમાં હશે હજી. મને એમ થયું કે પેલા એમાં ચોટાડેલું. આમાં પિંક એક જ કલર છે. બીજો ગતો બીજો એમાં પેલો રગડો. હા સ્પગેટી. આપણે થોડુંક એ મસ્ત છે. મમ્મી આ બ્લોગ જોતા હોય તો આવવાની તૈયારી રાખજો. હું તમને અહીંયા લઈ આવીશ ને ઘણી બધી શોપિંગ કરાવડાવીશ તમારી પાસે. છે જેવું પણ મસ્ત મસ્ત ક્યુટ એસ્થેટિક છે બધું. આમાં ઓલી કેલોગ્સ ની મૂસલી બનાવીને ખાધી હોય ને સવારમાં તો મજા આવે. પ્લેટ સારી હોય ને તો ભાઈ એસ્થેટિક લેવો છે. લઈ જાવો છે. લે આ કેવા મસ્ત કલર છે. હેન્ડલ વાળો બધું પણ આવો હેન્ડલ વાળો કે મળતો નથી તમારો. કેવું હેન્ડલ? આમાં હેન્ડલ વાળો આવે ને. હા પ્લેન. કઈ ને અત્યારે આ જ લઈ જઈએ હેન્ડલ વાળો. ચાલો તો જો મજા જ આવી ગઈ એવી રીતના શોપિંગ કરવાની અને એટલી મસ્તી કરી ને કે વાત ના પૂછો. જો હવે ક્લોઝિંગ ટાઈમ હતો તો અમે લોકો બધું બિલ કરાવી અને પહોંચી ગયા હતા પટેલ આઈસ્ક્રીમમાં. ચાલો તો જો કોઈને ખબર છે કે પટેલ આઈસ્ક્રીમ કઈ જગ્યાએ આવી છે જામનગરમાં તો કમેન્ટ કરજો. ત્યાંની એક આઈસ્ક્રીમ તો એટલી ફેમસ છે ને કે વાત જ ના પૂછો, જે છે પાન આઈસ્ક્રીમ. ચાલો તો આ બધા છે ને આવી ગયા હતા અમે લોકો પાન આઈસ્ક્રીમ ખાવા માટે, પણ અહીંયા આવીને જોયું ને તો પાન આઈસ્ક્રીમ હતી જ નહીં, ખાલી થઈ ગઈ હતી. તો કીધું ચાલો વાંધો નહીં, તો આપણે જો સૌથી પહેલાં સ્ટ્રોબેરી ચીઝ કેક મગાવી લીધી હતી તો એ પણ મસ્ત ટેસ્ટ હતો. ને જો આ લોકો બધા કેસર ને અહીંયા પણ કેસર છે, અહીંયા કિટકેટ છે, એવી રીતના બધા અલગ અલગ ખાતા હતા આઈસ્ક્રીમ અને મસ્ત જોરદાર હતી. જે નેચરલ આઈસ્ક્રીમ આવે ને એ જ છે, કેમ કે અહીંયા કોઈ પ્રિઝર્વેટિવ કે એવું કંઈ એડ નથી કરતા, પામ ઓઇલ કે કાંઈ નહીં, એટલે બહુ મસ્ત ટેસ્ટ હતો. ચાલો તો અમે લોકો મસ્ત આઈસ્ક્રીમ ખાઈ લઈ અને પછી નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય, ગુડ નાઇટ.